નમસ્કાર મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જેમાં પ્રથમ ભાગ ભારતનો સાંસ્કૃતિક વારસો પ્રકરણ 1થી આપણે જોવાના છીએ. ધોરણ 9ના આખું પુસ્તક જે છે એને 4 ભાગમાં આપણે બનાવેલું છે. જો એ ધોરણ 9ના પુસ્તક આધારિત વિડીયો તમે જોવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 1થી 4 ભાગની લિંક આપેલી છે. એ લિંક ઓપન કરીને તમે વિડીયો જોઈ શકો છો. તો આપણે શરૂઆત કરીએ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રથમ પ્રકરણ છે જેનું નામ છે ભારતનો વારસો અને જેનું પ્રથમ પેજ એના આધારે આપણે પ્રશ્નો લઈશું. પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે કયો શબ્દ વપરાયો છે? જવાબ ભારત વર્ષ 2. ભારતના શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? જવાબ ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. 3. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલા ક્રમે છે? જવાબ 7મા ક્રમે. 4. જનસંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? જવાબ છે 2જા ક્રમે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ભારતીય સંસ્કૃતિમાં કયા 3 તત્વોનો અનુભવ પ્રાપ્ત થાય છે? જવાબ છે સત, ચિત્ત અને આનંદ. 6. સંસ્કૃતિનો સાદો અર્થ શું થાય છે? જવાબ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. 7. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આ વ્યાખ્યા કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ માનવની સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરની વગેરે. 8. વારસો એટલે શું? વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. 9. ભારતની કઈ સીમાઓમાં હિમાલયની ગિરિમાળા આવેલી છે? જવાબ ઉત્તર. 10. ભારતે વિશ્વને કેવો વારસો આપ્યો છે? જવાબ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો. પેજ નંબર 2 જેના ઉપરથી પ્રથમ પ્રશ્ન, પ્રાકૃતિક વારસો એ કોની ભેટ છે? જવાબ કુદરતની. 2. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો કઈ વાર્તાઓમાં જોવા મળે? જવાબ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં. 3. નદીઓને કયું બહુમાન આપવામાં આવ્યું છે? જવાબ લોકમાતાનું. 4. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે પાંગરી એટલે કે વિકસી છે? જવાબ છે સિંધુ અને રાવી નદીના કિનારે. 5. કયા વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે? જવાબ વડ સાવિત્રી વ્રતમાં. 6. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ક્યાં જોવા મળે? જવાબ ગુજરાતના ગીરના જંગલમાં. 7. આપણી રાષ્ટ્રમુદ્રામાં કયા 4 પ્રાણીઓની આકૃતિ છે? જવાબ સિંહ, ઘોડો, હાથી અને બળદ. 8. કયા યાત્રાધામો હિમાલયમાં આવેલા છે? જવાબ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ. પ્રશ્ન 9. આયુર્વેદ અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ શાના પર આધારિત છે? જવાબ પ્રકૃતિ પર. 10. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે શું? જવાબ પ્રાકૃતિક વારસો. 11. હિમાલયમાં આવેલું કયું શિખર જાણીતું છે? જવાબ છે નંદાદેવી. પ્રશ્ન 12. આપણી ધાર્મિક માન્યતાઓએ કયા વન્યજીવોને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે? જવાબ વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને. 13. કયા છોડને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ? જવાબ છે તુલસીના છોડને. ત્યારબાદ પેજ નંબર 3 જેનો પ્રથમ પ્રશ્ન, સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો? જવાબ માનવ સર્જિત વારસો. 2. ભારતની શિલ્પકળા આશરે કેટલા વર્ષ જૂની છે? જવાબ 5000 વર્ષ જૂની. 3. કઈ સંસ્કૃતિના અવશેષોમાંથી દાઢીવાળા પુરુષનું શિલ્પ મળી આવ્યું? જવાબ સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે હડપ્પિયન સંસ્કૃતિ. 4. મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર કયા પ્રાણીઓના શિલ્પો છે? જવાબ સિંહ અને બળદ, વૃષભ કહીએ છીએ. 5. કયા શિલ્પને જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ થાય? જવાબ નર્તકીની મૂર્તિ. 6. મોઢેરાનું કયું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે? જવાબ સૂર્ય મંદિર. 7. સિદ્ધપુરમાં કયું જાણીતું સ્થાપત્ય આવેલું છે? જવાબ રુદ્ર મહાલય. 8. જૂનાગઢમાં કયો શિલાલેખ આવેલો છે? જવાબ સમ્રાટ અશોકનો શિલાલેખ. 9. પાટણમાં કયું પ્રખ્યાત તળાવ આવેલું છે? જવાબ સહસ્ત્રલિંગ તળાવ. 10. અમદાવાદમાં કઈ મસ્જિદ તેની જાળી માટે પ્રખ્યાત છે? જવાબ સીદી સૈયદની જાળી. 11. સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય? જવાબ મંદિરો, શિલાલેખ, સ્તૂપ, વિહાર, ચૈત્ય, મકબરા અને કિલ્લાઓ. 12. લોથલ કયા તાલુકામાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? જવાબ છે ધોળકા તાલુકો. 13. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? જવાબ કચ્છ જિલ્લો. 14. વડનગરનું કયું સ્થાપત્ય પ્રખ્યાત છે? જવાબ કીર્તિ તોરણ. 15. શૂન્યની શોધ અને ગણિતની શોધ કયા દેશમાં થઈ? જવાબ ભારત. પેજ નંબર 4 જેનો પ્રથમ પ્રશ્ન, જગતગુરુ શંકરાચાર્યનો કયો મઠ દ્વારકામાં આવેલો છે? જવાબ શારદાપીઠ. 2. શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય? જવાબ અરવલ્લી. 3. સુરેન્દ્રનગર જિલ્લામાં કયો પ્રખ્યાત મેળો ભરાય? જવાબ તરણેતરનો મેળો. 4. ગધેડાની લે વેચ માટે કયો મેળો જાણીતો છે? જવાબ છે વૌઠાનો મેળો જે ધોળકામાં ભરાય છે. ત્યારબાદ 5 નંબર,
કવાટ એટલે કે છોટા ઉદેપુરમાં કયો મેળો યોજાય છે? જવાબ ભંગુરિયાનો મેળો. 6 ડાંગ દરબારનો મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ આહવા. 7 જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં કયો મેળો ભરાય? જવાબ ભવનાથનો મેળો. 8 અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાયેલ છે? જવાબ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, મીરા દાતારનો મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ ઉનાવા, મહેસાણામાં. 10 પંચમહાલ જિલ્લાના ગરબાડામાં કયો મેળો યોજાય છે? જવાબ ગોળગધેડાનો મેળો. ગરબાડા જે છે હવે દાહોદમાં આવે છે. 11 માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય? પોરબંદર. 12 તાનારીરી મહોત્સવ કયા નગરમાં ઉજવાય છે? જવાબ વડનગર. પ્રશ્ન નંબર 13, નકળંગનો મેળો કયા સ્થળે યોજાય છે? જવાબ કોડિયાક, ભાવનગર. 14 કાર્તિકી પૂર્ણિમાનો મેળો કયા તીર્થ સ્થળે ભરાય છે? જવાબ છે સોમનાથ, ગીર. 15 ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે? જવાબ મોઢેરા. પેજ નંબર 5, પ્રકરણ 1ની વાત કરી રહ્યા છીએ આપણે, જેમાં પ્રથમ પ્રશ્ન, આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ક્યાં ઉત્પન્ન થયા? જવાબ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં. 2 ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તરીકે કોની ગણના થાય? જવાબ નેગ્રીટો એટલે કે હપ્સી. 3 નેગ્રીટો પ્રજા ભારતમાં ક્યાંથી આવી હતી? જવાબ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે. 4 ઓસ્ટ્રેલોઇડ પ્રજા કયા વિસ્તારમાંથી ભારતમાં આવી હતી? જવાબ અગ્નિ એશિયામાંથી એ લોકો આપણા ભારત દેશમાં આવ્યા હતા. 5 ભારતમાં આવેલા આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને કયા નામે ઓળખતા હતા? જવાબ નિષાદ. 2 મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો તરીકે કોને ઓળખવામાં આવે? જવાબ દ્રવિડોને. 7 દ્રવિડોમાં કઈ કૌટુંબિક પ્રથા પ્રચલિત હતી? જવાબ માતૃમૂલક, માતૃપ્રધાન. 8 પ્રાકૃતિક પૂજા અને પશુ પૂજા એ કોની ભેટ માનવામાં આવે છે? જવાબ છે દ્રવિડોની ભેટ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 9, દ્રવિડ કુળની કઈ 4 ભાષાઓમાં દક્ષિણ ભારતમાં બોલાય છે? જવાબ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. પ્રશ્ન નંબર 10, પીળો વર્ણ ધરાવતી મોંગોલોઇડ પ્રજા કયા નામે ઓળખાતી હતી? જવાબ કિરાત. 11 કઈ પ્રજાના શારીરિક લક્ષણોમાં વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડિયા વાળ હતા? જવાબ નેગ્રીટો. 12 સૂતર કાતવું, વણવું અને હોડી તરાપા બનાવવા જેવા કૌશલ્ય કઈ પ્રજામાં જોવા મળતા? જવાબ છે ઓસ્ટ્રેલોઇડ અને દ્રવિડ પ્રજામાં જોવા મળે. 13 મોંગોલોઇડ પ્રજા કયા રસ્તેથી ભારતમાં આવી હતી? જવાબ તિબેટ થઈને ચીનમાંથી. 14 અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાના સમાન ગુણો કયા રાજ્યના લોકોમાં વધુ જોવા મળે છે? જવાબ ગુજરાત અને મહારાષ્ટ્ર. 15 દેવીને માતૃરૂપે અને પરમાત્માને પિતૃરૂપે માનવાની સમજ કોને આપી? જવાબ દ્રવિડોએ આ સમજ આપણને આપી છે. ત્યારબાદ પેજ નંબર 6, જેનો પ્રથમ પ્રશ્ન, ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ હતા? જવાબ આર્યો એટલે કે નોર્ડિક લોકો. 2 પ્રાચીન કાળમાં હિન્દુઓ કયા નામે ઓળખાતા હતા? જવાબ આર્ય. 3 આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને કયું નામ અપાયું હતું? જવાબ આર્યાવર્ત. 4 આર્ય પ્રદેશમાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેને શું નામ આપવામાં આવ્યું હતું? જવાબ છે સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ભારત દેશનું નામ કયા રાજાના નામ ઉપરથી ભારત ભૂમિ કે ભારત વર્ષ પડ્યું? જવાબ છે આર્ય ભરત રાજા, ભરતકુળ. 6 આર્યોએ પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ માટે શાની રચના કરી હતી? જવાબ ઋચાઓની. 7 વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજોને બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? જવાબ છે કલમ 51 ક, આર્ટિકલ 51A. પ્રશ્ન 8 બંધારણની કલમ 51 કમાં કયા ક્રમાંકની ફરજોમાં વારસાના જતનનો ઉલ્લેખ છે? જવાબ 6, 7 અને 9. 6 જ અને ટ. 9 કઈ બાબતનો ત્યાગ કરવાની ફરજ આપણા બંધારણમાં સમાવવામાં આવી છે? જવાબ હિંસાનો. 10 આર્યોએ સ્વભાવ કેવા હતા? જવાબ પ્રકૃતિ પ્રેમી. 11 આર્યાવર્તનો વિસ્તાર દક્ષિણમાં ક્યાં સુધી થયેલો હતો? જવાબ વિંધ્યાચળ સુધી. પ્રશ્ન નંબર 12 આર્યાવર્તનો વિસ્તાર પૂર્વમાં ક્યાં સુધી હતો? જવાબ મિથિલા, બિહાર સુધી. 13 કઈ વસ્તુનું રક્ષણ કરવાની નાગરિકની પ્રાથમિક ફરજ છે? જવાબ જાહેર મિલકતોનો. 14 સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી એ કયા પ્રકારના વારસાના જતનનો ભાગ છે? જવાબ કુદરતી પર્યાવરણ, પ્રાકૃતિક વારસો. 15 ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કોના સંમિશ્રણથી થયું હતું? તો જવાબ આવે છે વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. પેજ નંબર 7, જેનો પ્રથમ પ્રશ્ન, 1 લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? જવાબ નદીઓ માટે. 2 દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષાનો સમાવેશ થતો નથી? જવાબ હિન્દી. 3 નેગ્રીટો એટલે કે હપ્સી પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? જવાબ છે નિગ્રો.
ત્યારબાદ પ્રકરણ 2 પેજ નંબર 8 પ્રકરણનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા. પ્રથમ પ્રશ્ન, બાળકને જન્મ સાથે જ મા બાપના જે શારીરિક અને માનસિક લક્ષણો મળે તેને શું કહેવાય? જવાબ જૈવિક વારસો. 2 જમીન જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને શું કહેવાય? જવાબ ભૌતિક વારસો. 3 વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? જવાબ 21 જૂન. 4 પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય? જવાબ કુંભારનો ચાકડો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણોને શું કહેવાય છે? જવાબ ટેરાકોટા. 6 કયા તહેવારમાં માટીના કાણા પાડેલો ઘડો ગરબા જેવો ગરબો જોવા મળે છે? જવાબ નવરાત્રિ. 7 પકવેલી માટીના વાસણો માટેનું જાણીતું સ્થળ લાંગનજ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ મહેસાણા. 8 દક્ષિણ ભારતમાં ટેરાકોટાના જૂના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા? જવાબ છે નાગાર્જુનકોંડા. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ગુજરાતમાં લોખંડ યુગ કે પ્રાચીન સમયના માટીના વાસણોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? જવાબ લાંગણજ, મહેસાણા જિલ્લો. 10 નવરાત્રિમાં અંદર દીવો હોય તેવા કાના પાડેલા માટીના ઘડાને શું કહેવાય? જવાબ ગરબો. 11 હડપ્પા સંસ્કૃતિના સમયના માટીના વાસણો કયા રંગના હતા? જવાબ લાલ રંગના, જેમાં પ્યાલા, બરણી, રકાબી વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રકરણ 2 જેનું પેજ નંબર 9 જેનો પ્રથમ પ્રશ્ન છે, રૂની પૂનીમાંથી તાતણા ખેંચી તેને વળ ચઢાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને શું કહેવાય છે? જવાબ છે કાંતન કળા. 2 ઢાંકાની મલમલનો તાકો શેમાં સમાઈ જતો હોવાની વાતો જાણીતી છે? જવાબ દિવાશ્રીની પેટીમાં. 3 કયા સમયગાળા દરમિયાન પાટણમાં અનેક કારીગરો સાળવીઓ આવીને વસ્યા હતા? જવાબ સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન. 4 પાટણના પટોળાની કળા આશરે કેટલા વર્ષ જૂની હોવાનું જણાય છે? જવાબ છે 850 વર્ષથી પણ વધુ સમયની આ કળા જૂની છે. પ્રશ્ન નંબર 5 પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડયુક્તને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ પટોળા. 6 પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આ કહેવત કયા વસ્ત્ર માટે પ્રચલિત થઈ છે? જવાબ પટોળા. 7 હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓના વસ્ત્રો પર કઈ કલા જોવા મળી છે? જવાબ છે ભરત ગૂંથન કલા. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 કયા સમયથી સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળે છે? જવાબ સિંધુ સંસ્કૃતિના સમયથી. 9 ગુજરાતના કયા શહેરો પરંપરાગત શૈલીવાળા બાંધણી માટે જાણીતા છે? જવાબ જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. 10 કાશ્મીરનું કયું ભરતકામ જગ વિખ્યાત છે? જવાબ કશ્મીરી ભરત. 11 ઇક્ત એટલે શું? જવાબ ઇક્ત એટલે વણાટ. ત્યારબાદ પ્રકરણ 2 જેનું 10મા નંબરનું પેજ જેનો પ્રથમ પ્રશ્ન, કચ્છના બંને વિસ્તારોમાં કઈ કોમની ભરતકલા પોતાની આગવી વિશેષતા ધરાવે છે? જવાબ જત. 2 પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાને પરંપરાગત રીતે શુદ્ધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવતું? જવાબ કમાવવું. 3 પ્રાચીન સમયમાં કૂવામાંથી પાણી કાઢવા માટે ચામડાના કયા સાધનનો ઉપયોગ થતો હતો? જવાબ કોષ. 4 યુદ્ધમાં વપરાતી ઢાલમાં કઈ વસ્તુનો ઉપયોગ થતો હતો? જવાબ પ્રાણીઓનું ચામડું, જે યુદ્ધમાં વપરાતા ઢાલમાં વપરાતું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ભારતનો કયો ઉદ્યોગ તેની ભરત ગૂંથણવાળી મોજડીઓ અને પગરખાં માટે જાણીતો છે? જવાબ ચર્મ ઉદ્યોગ. 6 ભારત કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે? જવાબ 7517 કિલોમીટર. 7 વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા કયા દેશમાંથી મળી આવ્યા હતા? જવાબ છે ભારત દેશમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 ગુજરાતમાં કયા કામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે? જેમ કે તોરણો, કળશ, ચાકડા વગેરેમાં. જવાબ મોતીકામ. 9 સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા રંગો પૂરવાની કલાને શું કહેવાય? જવાબ મીના કારીગરી. 10 ભારતમાં મીનાકારીના કૌશલ્ય માટે કયા શહેરો જાણીતા છે? જવાબ છે જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 ભારતમાં જરીકામના હુન્નર માટે કયું શહેર જાણીતું છે? જવાબ સુરત. 12 કિંમતી વસ્ત્રો પર સોના ચાંદીના તારના રૂપમાં કરવામાં આવતા ભરતકામને શું કહેવાય છે? જવાબ છે જરીકામ. ત્યારબાદ પેજ નંબર 11 જેનો પ્રથમ પ્રશ્ન, લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું જણાયું છે? જવાબ વળાંકવાળી કરવત, આરા, ઓજારો. 2 પ્રાચીન ભારતમાં ઓજારો અને હથિયારો બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થતો? જવાબ લોખંડ. 3 ગુજરાતમાં લાકડાના હિંચકા માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ છે સંખેડા. ત્યારબાદ 4 ગુજરાતમાં લાકડાના રમકડા માટે કયું શહેર જાણીતું છે? જવાબ છે ઈડર. પ્રશ્ન 5
ઘરેણામાં હીરા મોતી કે માણેક જડવાની કલાને શું કહેવામાં આવે? જવાબ જડતરકામ. 6. જડતરકામના ઘરેણા માટે રાજસ્થાનનું કયું શહેર જાણીતું છે? જવાબ બિકાનેર. 7. ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા કિંમતી પથ્થરને શું કહેવાય? જવાબ અકીક. 8. અકીકના પથ્થરોને પાસા પાડવા અને આકાર આપવા માટે ક્યાં મોકલવામાં આવે છે? જવાબ છે ખંભાત. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. કઈ કલામાં રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરવાની ક્ષમતા રહેલી છે? જવાબ ચિત્રકલા. 10. ભારતીય ચિત્રકલાના પુરાવા કઈ સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવ્યા છે? જવાબ હડપ્પીય સંસ્કૃતિ, આશરે 5000 વર્ષ જૂની. 11. કઈ ગુફાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના ગણાય છે? જવાબ છે અજંતા અને ઇલોરાની ગુફાના ચિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. પાના નંબર 11 પર આપેલું ચિત્ર કયા વિશ્વવિખ્યાત ચિત્રનું છે? જવાબ છે પદ્મપાણી, અજંતા. 13. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ ભાત પાડતા હતા? જવાબ ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનો આવી બધી છાપ ભાત પાડતા હતા. પેજ નંબર 12, જેનો પ્રથમ પ્રશ્ન, કયો વેદ સંગીતને લગતો વેદ ગણાય છે? જવાબ સામવેદ. 2. ભારતીય સંગીતના મુખ્ય કેટલા સ્વર છે? જવાબ 7. 3. સંગીતના મુખ્ય 5 રાગો કયા? જવાબ શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. 4. સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ છે પંડિત નારદ. પ્રશ્ન 5. સંગીત મકરંદ ગ્રંથમાં કેટલી પ્રકારની વીણાઓનું વર્ણન છે? જવાબ 19. 6. પંડિત સારંગદેવી કયા સુપ્રસિદ્ધ સંગીત ગ્રંથની રચના કરી હતી? જવાબ સંગીત રત્નાકર. 7. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે કયા ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે? જવાબ છે સંગીત રત્નાકર, જેને સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણવામાં આવે છે. 8. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ લખ્યો હતો? જવાબ છે સંગીત પારિજાત. 9. સંગીત પારિજાત ગ્રંથમાં પંડિત અહોબલે કેટલા પ્રકારના સ્વરો ગણાવ્યા છે? જવાબ 29. 10. અમીર ખુશરો સંગીત અને શાયરીના ક્ષેત્રે તેમના પ્રાધાન્યને લીધે કયા નામે વિખ્યાત થયા હતા? જવાબ છે તૃતીય હિન્દ, એટલે કે હિન્દના પોપટ તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન 11. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્યો કોણ હતા? જવાબ બૈજુ બાવરા અને તાનસેન. 12. ગુજરાતની કઈ 2 કન્યાઓનું નામ સંગીત ક્ષેત્રે જાણીતું છે? જવાબ છે તાના અને રીરી. પેજ નંબર 13, જેનો પ્રથમ પ્રશ્ન, 1. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ કયા મૂળ સંસ્કૃત શબ્દ પરથી થઈ છે? જવાબ નૃત, એટલે કે નૃત અંગ્રેજીમાં લખાય છે. 2. નૃત્યકલાના આદિદેવ કોને માનવામાં આવે છે? જવાબ ભગવાન શિવ, નટરાજ. 3. ભારતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયા રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય? જવાબ તમિલનાડુ. 4. અભિનવ દર્પણ ગ્રંથના રચયિતા કોણ છે? જવાબ છે નંદિકેશ્વર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ભરત મુનિએ રચેલો કયો ગ્રંથ ભરતનાટ્યમનો આધાર સ્ત્રોત છે? જવાબ નાટ્યશાસ્ત્ર. 6. કુચીપુડી નૃત્યશૈલી મુખ્યત્વે કયા રાજ્યમાં પ્રચલિત છે? જવાબ આંધ્રપ્રદેશ. 7. કથકલી એ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? જવાબ કેરળ. 8. કથકલી નૃત્યમાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરની વિશિષ્ટ ચિત્રામણને શું કહેવામાં આવે છે? જવાબ છે મુખાકૃતિ. એ જે વિશિષ્ટ ચિત્રામણ છે તે કહેવાય છે મુખાકૃતિ. પ્રશ્ન નંબર 9. કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી કયું નૃત્ય ઉતરી આવ્યું? જવાબ કથક નૃત્ય. 10. કથક નૃત્યમાં સ્ત્રીઓ કેવા પ્રકારના પાયજામા પહેરે છે? જવાબ ચૂડીદાર પાયજામો. 11. કથકલી શૈલીને દેશ વિદેશમાં નામના અપાવનાર કેરળના કયા કવિ? જવાબ કવિ શ્રી વલ્લથોડ. 12. કયા નૃત્યમાં એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે? જવાબ છે કથક. પેજ નંબર 14, જેનો પ્રથમ પ્રશ્ન, મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એવા 2 પ્રકારો છે, તે મુખ્યત્વે કોની લીલાઓ પર આધારિત છે? જવાબ શ્રી કૃષ્ણની લીલા, બાળલીલા અને રાસલીલાનું વર્ણન છે. 2. મણિપુરી નૃત્યમાં ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહેવામાં આવે? જવાબ કુમીન. 3. મણિપુરી નૃત્ય કરતી વખતે કયા પ્રકારનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે? જવાબ રેશમી. 4. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી જે નાટ્યકલામાં ન હોય. આ વિધાન કોણે કહ્યું છે? જવાબ છે ભરત મુનિ. પ્રશ્ન 5. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક કયું હતું? જવાબ દૈવાસુર સંગ્રામ. 6. મહાકવિ ભાસે મહાભારત આધારિત કયા નાટકોનો વારસો આપણને આપ્યો? જવાબ કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ. 7. અભિજ્ઞાન શાકુંતલમ એ કયા મહાકવિની સૌથી વધુ જાણીતી રચના છે? જવાબ મહાકવિ કાલિદાસ. પ્રશ્ન 8. ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે? જવાબ છે જયશંકર સુંદરી. પ્રશ્ન નંબર 9.
શાસ્ત્રકારોએ ભાવ પ્રધાન નાટકો કોને કહ્યા છે? જવાબ ભવાઈ. 10. ભવાઈની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ અસાઈદ ઠાકર. 11. ભવાઈ આશરે કેટલા વર્ષ જૂની ગુજરાતની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે? જવાબ 700 વર્ષ. 12. કયા યુગમાં ભવાઈને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું? જવાબ સોલંકી યુગનો સમય જે હતો તેમાં ભવાઈને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 13. ભવાઈમાં કેવા પ્રકારના વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો ભજવવામાં આવે? જવાબ ભૂંગળ. 14. રામદેવનો વેશ કે ઝંડા ઝૂલનનો વેશ એ કઈ કલાની વિશેષતા છે? જવાબ ભવાઈ. 15. મણિપુરી નૃત્યના દેશ વિદેશમાં નામના અપાવનાર બહેનો કઈ છે? જવાબ છે નૈના ઝવેરી, જેને ઝવેરી બહેનો પણ કહેવાય છે. પેજ નંબર 15, જેનો પ્રથમ પ્રશ્ન, ભવાઈમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે કયા પાત્રો સાથે નાટ્ય પ્રયોગો યોજાય છે? જવાબ છે રંગરારંગલી. 2. ભવાઈ ભજવનારાઓ કોની સ્તુતિ કરવા માટે ભૂંગળ વગાડે છે? જવાબ માતાજીની સ્તુતિ. 3. આદિવાસી નૃત્યોમાં ચાડો નૃત્યમાં કોની નકલ કરવામાં આવે? જવાબ પક્ષીઓની, જેમાં મોર, ખિસકોલી, ચકલી. 4. ડાંગમાં આદિવાસીઓ કયા બે મુખ્ય ચાડો નૃત્ય કરે છે? જવાબ માળીનો ચાડો અને બીજું છે ઠાકરિયા ચાડો. પ્રશ્ન નંબર 5. ભીલ અને કોળી જાતિઓમાં કયું નૃત્ય પ્રચલિત છે જેમાં લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવવામાં આવે છે? જવાબ ટિપ્પણી નૃત્ય. 6. ગરબો શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો? જવાબ ગર્ભદીપ. 7. ગુજરાતમાં ગરબા કયા પવિત્ર પર્વ દરમિયાન રમાય છે? જવાબ નવરાત્રિ, આસો સુદ 1 થી આસો સુદ 9. 8. ગુજરાતમાં સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે કોની માંડવી હોય છે? જવાબ છે માતાજીની માંડવી હોય છે. પ્રશ્ન નંબર 9. ગરબીનો સંબંધ મુખ્યત્વે કોની ભક્તિ સાથે રહેલો છે? જવાબ છે શ્રી કૃષ્ણ. પ્રશ્ન નંબર 10. કયા ગુજરાતી કવિએ શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે? જવાબ કવિ દયારામ. 11. રાસ એટલે શું? જવાબ ગોળાકારે ફરતા નૃત્ય સાથે ગાવું. 12. શ્રી કૃષ્ણ ભગવાને કોને રાસલીલા બતાવી હોવાની કથા છે? જવાબ છે નરસિંહ મહેતાને. પ્રશ્ન નંબર 13. આદિવાસી નૃત્યો કયા આકારે કરવામાં આવે છે? જવાબ વર્તુળાકારે. 14. આદિવાસી સંગીતમાં વપરાતા કોઈપણ એક વાજિંત્રનું નામ આપો. જવાબ પાવરી અથવા તૂર મંજીરા થાળી. 15. ગરબામાં તાળીઓના કયા પ્રકારો જોવા મળે છે? જવાબ 1 તાળી, 2 તાળી અને 3 તાળી. ત્યારબાદ પ્રશ્ન પેજ નંબર 16, જે છેલ્લું પેજ છે પ્રકરણ 2નું. 1. વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરીને ગૂંથણી બાંધતા અને છોડતા નૃત્યને શું કહેવાય? જવાબ ગોપ ગૂંથણ નૃત્ય. 2. ધમાલ નૃત્ય મૂળ ક્યાંના વતનીઓનું નૃત્ય છે? જવાબ આફ્રિકાના એટલે કે સિદ્દીઓનું. 3. સિદ્દીઓ હાલ ગુજરાતના કયા વિસ્તારમાં વસેલા છે? જવાબ જાંબુર, જે ગીરની મધ્યમાં આવેલું છે. 4. ધમાલ નૃત્યમાં નાળિયેરના કોચલામાં કોળીઓ ભરી તેના પર કપડું બાંધી વગાડવામાં આવતા વાદ્યને શું કહેવામાં આવે છે? જવાબ છે મશીરા. 5. મેરાયો નૃત્ય કયા વિસ્તારમાં લોકપ્રિય છે? જવાબ બનાસકાંઠાનો વાવ વિસ્તાર. 6. કયા નૃત્યમાં તલવારના દાવપેચ જેવું દ્રશ્ય સર્જાય છે? જવાબ મેરાયો નૃત્ય. 7. સુરેન્દ્રનગર વિસ્તારમાં કઈ જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે? જવાબ છે પઢાર નૃત્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. પઢાર નૃત્યમાં કેવું દ્રશ્ય ખડું થાય છે એટલે કે ઊભું થાય છે? જવાબ છે સાગરના મોજા પર હિલોડા લેતું વહાણ. 9. સૌરાષ્ટ્રના કોળીઓ માથે શું બાંધે છે? જવાબ છે મધરાસીઓ, જે રંગીન કપડું માથે બાંધે એને મધરાસીઓ કહેવાય છે. પ્રકરણ 3, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, પેજ નંબર 18. 1. શિલ્પી પોતાના કૌશલ્યને કયા સાધનો વડે કંડારે છે? જવાબ છે છીણી અને હથોડી વડે. 2. સ્થાપત્ય માટે સંસ્કૃત ભાષામાં કયો શબ્દ વપરાય છે? જવાબ વાસ્તુ. 3. પ્રાચીન ભારતના નગરોને મુખ્ય કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા? જવાબ 3 વિભાગ. 4. શાસક અધિકારીઓના ગઢને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે સિટડલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું નગર કયું છે? જવાબ ઉપલું નગર. 2. 6. સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નગર કયું છે? જવાબ નીચલું નગર. 7. નીચલા નગરના મકાનો મુખ્યત્વે શાના બનેલા હતા? જવાબ હાથે ઘડેલી ઈંટોના. 8. હડપ્પા અને મોહેંજો-દડો કઈ સંસ્કૃતિના મહત્વના નગરો હતા? જવાબ સિંધુ ખીણની સંસ્કૃતિના. 9. ઈસવીસન 1922માં મોહેંજો-દડો ખાતે ખોદકામ કોના માર્ગદર્શન હેઠળ થયું? જવાબ સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેન. 10. મોહેંજો-દડોનો અર્થ શું થાય છે? જવાબ મરેલાનો ટેકરો. 11. મોહેંજો-દડો કયા જિલ્લામાં આવેલું છે? જવાબ પાકિસ્તાનના લારખાના. 12. મોહેંજો-દડોમાં પૂર અને ભેજથી બચવા મકાનો ક્યાં બાંધવામાં આવતા? જવાબ ઊંચી પ્લીથ, જેને પીઠિકા કહેવાય છે, ઉપર બાંધવામાં આવતા. પ્રશ્ન નંબર 13. મોહેંજો-દડોમાં શ્રીમંતોના મકાનો કેટલા માળના હતા? જવાબ 2 માળના. 14.
સામાન્ય વર્ગના લોકોના મકાનો કેટલા ઓરડાવાળા હતા? જવાબ 2 કે 3 ઓરડાવાળા. 15 મોહેંજો-દડોની નગર રચનામાં રક્ષણ માટે આખા નગરની ફરતે શું બાંધવામાં આવતું? જવાબ દિવાલ. પેજ નંબર 19. પ્રશ્ન નંબર 1. મોહેંજો-દડોમાં રસ્તાઓ મોટે ભાગે કેટલા મીટર પહોળા હતા? જવાબ 9.75 મીટર. 2. મોહેંજો-દડોના રસ્તાઓ એકબીજાને કયા ખૂણે છેદતા હતા? જવાબ કાટખૂણે. 3. હડપ્પીય સંસ્કૃતિની કઈ યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી? જવાબ ગટર યોજના. 4. હડપ્પીય સંસ્કૃતિના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે તેવું કઈ યોજના પરથી કહી શકાય? જવાબ ગટર યોજના. પ્રશ્ન નંબર 5. મોહેંજો-દડોમાંથી જાહેર ઉપયોગી એવા કેટલાક મકાનો મળી આવ્યા છે? કેટલા મકાનો મળી આવ્યા છે? જવાબ 2. 6. દયારામ સાહાનીએ ઈસવીસન 1921માં પંજાબના કયા જિલ્લામાં હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અવશેષો શોધ્યા? જવાબ મોન્ટેગોમરી. 7. હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા તેની કઈ સંસ્કૃતિ કહેવાય? જવાબ હડપ્પીય સંસ્કૃતિ. 8. હડપ્પા પાસેથી પાષાણ એટલે કે પથ્થર અને તાંબાના ઓજારો મળી આવ્યા હોવાથી તેને કયા યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે? જવાબ તામ્ર પાષાણ યુગ. 9. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે? જવાબ કચ્છ. 10. ઈસવીસન 1990માં કોના માર્ગદર્શન હેઠળ ધોળાવીરા વિશેષ ખોદકામ ઉત્ખનન થયું? જવાબ રવિન્દ્રનાથ સિંહ. પ્રશ્ન 11. મોહેંજો-દડોમાં મકાનના દરવાજા જાહેર રસ્તાઓને બદલે ક્યાં પડતા હતા? જવાબ ગલીમાં. 12. મોહેંજો-દડોમાં જાહેર સ્નાનાગારમાં ગરમ પાણી માટેની શું વ્યવસ્થા હશે તેવું મનાય? જવાબ કુંડ. 13. લોથલ ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે? જવાબ ધોળકા. પેજ નંબર 20 જે પ્રકરણ 3નું છે, જેનો પ્રથમ પ્રશ્ન લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ અમદાવાદ. બીજો પ્રશ્ન લોથલ કઈ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે? જવાબ ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે. 3. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવ્યું હતું? જવાબ ધક્કો એટલે કે ડોકયાર્ડ પણ કહેવાય છે. 4. ખંભાતના અખાતથી લોથલ કેટલા કિલોમીટર દૂર છે? જવાબ છે 18 કિલોમીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઇમારતને શું કહેવાય? જવાબ સ્તૂપ. 6. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? જવાબ મધ્યપ્રદેશ. 7. સાંચીનો અસલ સ્તૂપ કઈ વસ્તુમાંથી બનાવેલો હતો? જવાબ ઈંટો. 8. કયા રાજાના સમયને બૌદ્ધ ધર્મની જાહો જલાલીનો અને શિલ્પ સ્થાપત્યનો યુગ કહેવામાં આવે છે? જવાબ છે સમ્રાટ અશોક. પ્રશ્ન નંબર 9. ગુજરાતમાં કયો પ્રસિદ્ધ સ્તૂપ આવેલો છે? જવાબ દેવની મોરીનો સ્તૂપ. 10. સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફા વિહારો સ્તૂપો ઉપરાંત બીજી કઈ ભેટ આપી? જવાબ ચૈત્યો ઉપાસના ગૃહ પણ કહેવાય છે એને. ત્યારબાદ પેજ નંબર 21 જેનો પ્રથમ પ્રશ્ન સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ વાડને શું કહેવાય? જવાબ હાર્મિકા. 2. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? જવાબ મેધી. 3. સ્તૂપમાં 2 સ્તંભો ઉપર સીધા પાટડા કે કમાનના આકારે પથ્થર આડા પાડી કરવામાં આવતા સુંદર સ્થાપત્યને શું કહેવાય? જવાબ તોરણ. 4. સમ્રાટ અશોકના સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? જવાબ છે બ્રાહ્મી લિપિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો કયો સ્તંભ છે? જવાબ સારનાથનો સ્તંભ. 6. સારનાથના સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા કેટલા સિંહોની આકૃતિ છે? જવાબ 4. 7. સિંહોની નીચે ચારે બાજુ જે ચક્ર અંકિત કરેલા છે તેને શું કહેવામાં આવે છે? જવાબ છે ધર્મચક્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કઈ આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે? જવાબ છે 4 સિંહોની. 9. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતો કોનો શિલાલેખ આવેલો છે? જવાબ સમ્રાટ અશોકનો. 10. પાલીતાણાના કયા પર્વત પર જૈન મંદિરો આવેલા છે જ્યાં શિલાલેખો જોવા મળે? જવાબ શેત્રુંજય પર્વત. ત્યારબાદ પાના નંબર 22 જેનો પ્રથમ પ્રશ્ન છે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના તરીકે કયા સ્તૂપો જાણીતા છે? જવાબ નાગાર્જુનકોંડા અને અમરાવતીનો સ્તૂપ. 2. કયા વંશના રાજાઓએ દ્રવિડ શૈલીના સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી? જવાબ ચોલ રાજાઓએ. 3. કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હોવાથી ભારતીય ઇતિહાસમાં કયા યુગને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? જવાબ ગુપ્ત યુગ. 4. અજંતા ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ કયા શહેર પાસે આવેલી છે? જવાબ છે ઔરંગાબાદ. પ્રશ્ન નંબર 5. મહારાષ્ટ્રમાં મુંબઈ પાસે દરિયામાં કઈ પ્રખ્યાત ગુફાઓ આવેલી છે? જવાબ એલિફન્ટાની ગુફાઓ. 6. ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ગુફાઓ કઈ છે? જવાબ ઉદયગીરી, ખંડગીરી અને નીલગીરી. 7. ગુજરાતમાં ખંભાલીડા ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ રાજકોટ જે ગોંડલ પાસે છે. 8. જૂનાગઢમાં આવેલા બાવા પ્યારાનો ગુફા સમૂહમાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે? જવાબ છે 16 ગુફાઓ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. જૂનાગઢની કઈ ગુફાઓમાં 2 માળમાં આવેલી છે? જવાબ ઉપરકોટની ગુફા. 10.
ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે કઈ ગુફાઓ આવેલી છે? જવાબ તળાજા ગુફા. 11. મધ્યપ્રદેશમાં કઈ જાણીતી ગુફાઓ આવેલી છે? જવાબ બાગની ગુફાઓ. 12. સમ્રાટ અશોકના ગુફાલેખો કયા પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલો છે? જવાબ છે બર્બરના પહાડ ઉપર. પ્રશ્ન નંબર 13. જૂનાગઢમાં ખાપરા કોડિયાની ગુફાઓ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ કુંડ ઉપરની ગુફાઓ. 14. તળાજાની ગુફાઓમાં પથ્થરો કોતરીને કેટલી ગુફાઓની રચના કરવામાં આવી? જવાબ 30. 15. તળાજા ગુફા કયા તીર્થધામ તરીકે પ્રખ્યાત છે? જવાબ છે તાલ ધ્વજગીરી. ત્યારબાદ પેજ નંબર 23, જેનો પ્રથમ પ્રશ્ન છે 1. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે કયો ડુંગર પર ગુફાઓ આવેલી છે? જવાબ સાના ડુંગર. 2. સાના ડુંગર ઉપર મધપુડાની જેમ કુલ કેટલી ગુફાઓ પથરાયેલી છે? જવાબ 62. 3. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કયું ગુફા સ્થાપત્ય આવેલું છે? જવાબ છે ડાંક ગુફા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. કચ્છના લખપત તાલુકામાં કઈ ગુફાઓ આવેલી છે જે ઈસવીસન 1967માં કેકા શાસ્ત્રીએ શોધી હતી? જવાબ ખાપરા કોડિયાની ગુફા. 5. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કઈ ગુફાઓ આવેલી છે? જવાબ કડિયા ડુંગર ગુફા. 6. કડિયા ડુંગર ખાતે એક જ પથ્થરમાંથી કંડારેલો કેટલો ફૂટ ઊંચો સિંહ સ્તંભ આવેલો છે? જવાબ છે 11 ફૂટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે? જવાબ પલ્લવ યુગની. 8. પલ્લવ વંશના રથ મંદિરો પૈકી સૌથી મોટું રથ મંદિર કયું છે? જવાબ ધર્મરાજનું. 9. પલ્લવ વંશના રથ મંદિરો પૈકી સૌથી નાનું રથ મંદિર કયું? જવાબ દ્રૌપદીનું. 10. તાંજોર એટલે કે થંજાવુરમાં આવેલું બૃહદેશ્વરનું મંદિર કયા વંશના રાજાએ બંધાવ્યું હતું? જવાબ છે ચોલ વંશના રાજા, જેને રાજરાજ પ્રથમ પણ કહેવાય છે. 11. સિદ્ધસર પાસેની કઈ ખીણમાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે? જવાબ જિંજુરીજર. 12. રથ મંદિરો કયા શહેરના નામ પરથી વિશ્વવિખ્યાત છે? જવાબ મહાબલીપુરમ. 13. મંદિર સ્થાપત્યમાં ગર્ભગૃહની આસપાસ શું રાખવામાં આવતું હતું? જવાબ પ્રદક્ષિણા પથ. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. જબલપુર પાસે કયું પ્રખ્યાત શિવ મંદિર આવેલું છે? જવાબ ભૂમરાનું શિવ મંદિર. 15. તાંજોરનું બૃહદેશ્વર મંદિર લગભગ કેટલા ફૂટ ઊંચું છે? જવાબ 200 ફૂટ ઊંચું. ત્યારબાદ પેજ નંબર 24, જેનો પ્રથમ પ્રશ્ન 1. દક્ષિણ ભારતીય મંદિરોનો પ્રવેશ દ્વારને કયા નામે ઓળખવામાં આવે? જવાબ ગોપુરમ. 2. કયા શાસકોને દક્ષિણ ભારતમાં મંદિર નિર્માણને વેગવંતું બનાવ્યું હતું? જવાબ પાંડ્ય શાસકોએ. 3. મંદિરોના જે ભાગ નાનો અને અંધકારયુક્ત ઓરડો હોય છે અને જેમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? જવાબ છે ગર્ભગૃહ, જેને કહેવાય છે. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં ગર્ભગૃહને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ગભારો. 5. ગર્ભગૃહના ઉપરના ભાગે બનાવવામાં આવતી અણીદાર આકૃતિને શું કહેવામાં આવે? જવાબ શિખર. 6. મંદિરના સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મુખ્ય દ્વારની સામેના વિશાળ વિસ્તારને શું કહે છે? જવાબ છે મંડપ. ત્યારબાદ પેજ નંબર 25, જેનો પ્રથમ પ્રશ્ન છે ઓડિશામાં કયું પ્રખ્યાત સૂર્ય મંદિર આવેલું છે? જવાબ કોણાર્કનું સૂર્ય મંદિર. 2. તાંજોરમાં આવેલા કયા મંદિરમાં 13 માળનું ગોપુરમ છે? જવાબ બૃહદેશ્વરનું મંદિર. 3. મદુરાઈમાં ભારતભરનું કયું ભવ્ય મંદિર આવેલું છે? જવાબ મીનાક્ષી મંદિર. 4. ચંદેલ રાજાઓએ કયા સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું? જવાબ છે ખજુરાહોના મંદિરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. બિહારના સમેત શિખરજી એટલે કે સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ મધુવન. 6. ગુજરાતમાં પાલિતાનાના જૈન દેરાસરો કયા પર્વત પર આવેલા છે? જવાબ શેત્રુંજય. 7. ગુજરાતમાં શંખેશ્વરમાં કયા જૈન મંદિરો આવેલા છે? જવાબ પંચાસરા મંદિર. 8. આબુ ઉપર વિમલ સહી નામનું દેવાલય કોણે બંધાવ્યું હતું? જવાબ છે મંત્રી વિમલ શાહે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. આબુ ઉપર લુણવ શહી નામનું દેવાલય કોણે બંધાવ્યું? જવાબ મંત્રી વસ્તુપાળે. 10. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ મહેસાણા. 11. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બંધાયું? જવાબ ભીમદેવ પ્રથમ સોલંકી વંશ. 12. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી જોવા મળે છે? જવાબ 12. 13. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? જવાબ ઈરાની શૈલીમાં. પ્રશ્ન નંબર 14. દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ કોણે બંધાવી હતી? જવાબ છે કુતુબુદ્દીન ઐબક. ત્યારબાદ પેજ નંબર 26, જેનો પ્રથમ પ્રશ્ન છે કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં કઈ મસ્જિદ બંધાવી હતી? જવાબ ઢાઈ દિનકા ચોપડા. 2. બંગાળ પ્રાંતના પંડુઆ નામના સ્થળ પર કઈ મસ્જિદ આવેલી છે? જવાબ અદીના મસ્જિદ. 3. જોનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બનાવી હતી? જવાબ અટાલા મસ્જિદ. 4.
માળવા એટલે કે માંડુમાં આવેલો કયો મકબરો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે? જવાબ છે હોશંગા શાહનો મકબરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કયા વિખ્યાત મંદિરમાં ગોપુરમ અને કલાત્મક નકશીકામયુક્ત સ્તંભો આવેલા છે? જવાબ હઝારા રામ મંદિર, હમ્પી. 6, વિજયનગર સામ્રાજ્યમાં કયું અન્ય પ્રખ્યાત મંદિર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે? જવાબ વિઠ્ઠલ સ્વામી મંદિર. 7, ફોટામાં દર્શાવેલ પ્રખ્યાત કીર્તિ તોરણ કયા શહેરમાં આવેલું છે? વડનગર. 8, સોમનાથનું પ્રખ્યાત મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ગીર સોમનાથ, પ્રભાસ પાટણ. પ્રશ્ન નંબર 9, દ્વારકામાં કયું પ્રખ્યાત મંદિર આવેલું છે? જવાબ જગત મંદિર. 10, ડાકોરમાં કયું જાણીતું મંદિર આવેલું છે? જવાબ રણછોડરાયજીનું મંદિર. 11, વડનગરમાં કયા મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે? જવાબ હાટકેશ્વર મહાદેવ. પ્રશ્ન નંબર 12, કચ્છમાં માતાના મઢ ખાતે કયા માતાજીનું મંદિર આવેલું છે? જવાબ આશાપુરા માતા. 13, અમદાવાદના 3 દરવાજા નજીક કઈ પ્રખ્યાત મસ્જિદ આવેલી છે? જવાબ જામા મસ્જિદ. 14, જામા મસ્જિદ જે અમદાવાદમાં આવેલી છે કોણે બંધાવી હતી? જવાબ સુલતાન અહમદ શાહે. પેજ નંબર 27, જેનો પ્રથમ પ્રશ્ન છે, અમદાવાદમાં આવેલી કઈ મસ્જિદ તેની બારીક કોતરણીવાળી જાળી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? જવાબ સીદી સૈયદની જાળી. 2, અમદાવાદની કઈ મસ્જિદ મસ્જિદે નગીનાને નામે ઓળખાય છે? જવાબ રાણી સિપરીની મસ્જિદ. 3, અમદાવાદમાં આવેલ કયા મિનારો તેમના ધ્રુજારીની અકળ રહસ્ય માટે જાણીતું છે? જવાબ ઝૂલતો મિનારો. 4, અમદાવાદના હઠીસિંગના કયા ધર્મના દેરાસરો કલાત્મક કોતરણી માટે જાણીતા છે? જવાબ જૈન ધર્મના. પ્રશ્ન નંબર 5, ગાંધીનગર પાસે આવેલી કઈ પ્રખ્યાત વાવ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે? જવાબ અડાલજની વાવ. 6, પાટણમાં કઈ ઐતિહાસિક વાવ આવેલી છે? જવાબ રાણીની વાવ, જેને રાનકી વાવ પણ કહેવાય. 7, સિદ્ધપુરમાં કયું ભવ્ય અને ઐતિહાસિક સ્થાપત્ય આવેલું છે? જવાબ રુદ્રમહાલય. 8, મસ્જિદના સ્થાપત્યમાં મક્કાના કાબાની દિશામાં બનાવવામાં આવતી દિવાલને શું કહેવામાં આવે છે? જવાબ કિબલા. ત્યારબાદ પ્રકરણ 4, જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો, પેજ નંબર 30, જેનો પ્રથમ પ્રશ્ન, સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા? જવાબ મહર્ષિ પાણિની. 2, મહર્ષિ પાણિનીએ કયા મહાન વ્યાકરણ ગ્રંથની રચના કરી? જવાબ અષ્ટાધ્યાયી. 3, સંસ્કૃત ભાષાને કઈ ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ આર્ય ભાષા, ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષા. 4, વેદ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ જ્ઞાન. પ્રશ્ન નંબર 5, ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? જવાબ ઋગ્વેદ. 6, ઋગ્વેદમાં કુલ કેટલી ઋચાઓ સ્તુતિઓનો સંગ્રહ છે? જવાબ 1028. પ્રશ્ન નંબર 7, ઋગ્વેદ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે? જવાબ 10. 8, કયા વેદની સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ છે સામવેદ. પ્રશ્ન નંબર 9, કયો વેદ ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપે રચાયેલ છે? જવાબ યજુર્વેદ. 10, કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? જવાબ અથર્વવેદ. 11, ઉપનિષદ સાહિત્ય કયા સ્વરૂપમાં જોવા મળે છે? જવાબ સંવાદના સ્વરૂપમાં ઉપનિષદ સાહિત્ય જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, શરૂઆતના મુખ્ય ઉપનિષદો કયા છે? જવાબ બૃહદારણ્ય અને છંદોગ્ય. 13, મુક્તિકો ઉપનિષદ મુજબ ઉપનિષદોની કુલ સંખ્યા કેટલી છે? જવાબ 108. 14, પ્રાચીન ભારતની કઈ લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી? જવાબ હડપ્પા સમયની લિપિ. પ્રશ્ન નંબર 31, પેજ નંબર 31, જેનો પ્રથમ પ્રશ્ન, વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને શું કહેવાય? જવાબ બ્રાહ્મણ ગ્રંથો. 2, આર્યો તેમના જીવનનો અંતિમ સમય ક્યાં જઈને કાઢતા હતા? જવાબ અરણ્યમાં એટલે કે વનમાં. 3, અરણ્યમાં રહીને સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્યને શું કહેવાય? જવાબ આરણ્યકો. 4, વેદાંત સાહિત્યમાં જ્યોતિષ અને વ્યાકરણ જેવા કેટલાક અંગોનો સમાવેશ થાય છે? જવાબ 6. પ્રશ્ન નંબર 5, ભારતના 2 મુખ્ય મહાકાવ્યો કયા છે? જવાબ રામાયણ અને મહાભારત. 6, વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો? જવાબ મહાભારત. 7, શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના કયા 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે? જવાબ જ્ઞાન, કર્મ અને ભક્તિ. 8, વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાતા અર્થશાસ્ત્રના લેખક કોણ છે? જવાબ કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 9, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? જવાબ પાલી ભાષા. 10, બૌદ્ધ સાહિત્યના મુખ્ય 3 ભાગોને કયા નામે ઓળખવામાં આવે? જવાબ ત્રિપિટક. 11, મહાકવિ કાલિદાસના કયા પ્રખ્યાત નાટકમાંનું એક છે? જવાબ અભિજ્ઞાન શાકુંતલમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર હર્ષચરિત કોણે લખ્યું? જવાબ બાણભટ્ટ. 13, ભવભૂતિ દ્વારા રચિત કયું ઉત્તમ નાટક સંસ્કૃત સાહિત્યમાં જાણીતું છે? જવાબ ઉત્તર રામચરિત.
14. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં પદની રચના માટે કોણ જાણીતું છે? જવાબ છે નરસિંહ મહેતા અને મીરાબાઈ, જે પદની રચના માટે જાણીતા છે. પેજ નંબર 32 જેનો પ્રથમ પ્રશ્ન, દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી જૂની ભાષા કઈ? જવાબ તમિલ. 2. તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથ એતુથોકઈનો અર્થ શું થાય છે? જવાબ 8 કાવ્યોનું સંકલન. 3. તમિલ વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? જવાબ તોલ્કાપિયમ. 4. વિખ્યાત ગ્રંથ કુરલની રચના કોણે કરી હતી? જવાબ કવિ તિરુવલ્લુવરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. કયા બે ગ્રંથો પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે? જવાબ શિલપત્તિકારમ અને મણિમેખલાઈ. 6. કાશ્મીરના ઇતિહાસને આલેખતો ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? જવાબ રાજતરંગિણી. 7. રાજતરંગિણી ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ કલ્હણે. 8. જયદેવ દ્વારા રચિત કયો ગ્રંથ સંસ્કૃતનો અતિ સુંદર કાવ્ય ગ્રંથ ગણાય છે? જવાબ છે ગીત ગોવિંદ. પ્રશ્ન નંબર 9. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો મનાય છે? જવાબ પૃથ્વીરાજ રાસો. 10. પૃથ્વીરાજ રાસોની રચના કોણે કરી હતી? જવાબ ચંદબરદાઈ. 11. કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કોણ ઓળખાય છે? જવાબ પંપા, પોન્ના અને રન્ના. 12. કવિ પંપાએ કયા પ્રખ્યાત ગ્રંથની રચના કરી હતી? જવાબ આદિપુરાણ. પ્રશ્ન નંબર 13. અવધી ભાષાને સૌથી જૂનો ગ્રંથ કયો મનાય છે? જવાબ ચંદ્રયાન, જે મુલ્લા દાઉદ રચિત છે. 14. દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? જવાબ ફારસી. 15. મધ્યયુગના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર અને સંગીતકાર કોણ ગણાય છે? જવાબ છે અમીર ખુશરો. પેજ નંબર 33 જેનો પ્રથમ પ્રશ્ન, અમીર ખુશરો કઈ ભાષાને પોતાની માતૃભાષા ગણાવતા હતા? જવાબ હિન્દવી. 2. અમીર ખુશરોએ કોને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું હતું? જવાબ ભારતને. 3. સંત કબીરની રચનાઓ મુખ્યત્વે કઈ લોકબોલીમાં છે? જવાબ સદ્દુકડી. 4. મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષામાં કયું મહાકાવ્ય લખ્યું હતું? જવાબ પદ્માવત. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ગોસ્વામી તુલસીદાસનો પ્રખ્યાત ગ્રંથ રામચરિતમાનસ કઈ ભાષામાં લખાયેલો છે? જવાબ અવધી. પ્રશ્ન નંબર 6. બંગાળમાં ભક્તિ ગીતો લખવાની પરંપરા કોણે શરૂ કરી હતી? જવાબ સંત ચૈતન્ય. 7. વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયે તેલુગુ ભાષામાં કયા ગ્રંથની રચના કરી હતી? જવાબ આમુક્તમાલ્યદા. 8. મુગલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં કઈ આત્મકથા લખી? જવાબ તુઝુકે બાબરી, જેને બાબરનામા પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 9. હુમાયુનામા કોણે લખ્યું હતું? જવાબ ગુલબદન બેગમે. 10. બાદશાહ જહાંગીરે કઈ આત્મકથા લખી હતી? જવાબ તુઝુકે જહાંગીરી. 11. અબુલ ફઝલે કયા ઐતિહાસિક ગ્રંથની રચના કરી? જવાબ અકબરનામા, જેને આઈને અકબરી કહેવાય છે. 12. આઈને અકબરી ગ્રંથમાં શાનું વર્ણન કરવામાં આવ્યું? જવાબ ભારતીય રીત રિવાજ અને શિષ્ટાચારોનું. 13. અબુલ ફઝલનો ભાઈ જે ફારસી ભાષાનો મહાન કવિ હતો તેનું નામ શું હતું? જવાબ ફૈઝી. 14. કોના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો લખાયા હતા? જવાબ અકબરનામા. 15. છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર કઈ ભાષાનો ઉર્દુ કવિ હતો? જવાબ ઉર્દુ. 16. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના કઈ ભાષાના જન્મને ગણવામાં આવે? જવાબ ઉર્દુ ભાષા. પેજ નંબર 34 જેનો પ્રથમ પ્રશ્ન, નાલંદા વિદ્યાપીઠ બિહારના કયા જિલ્લામાં આવેલી છે? જવાબ પટના, બડગાંવ ગામમાં. 2. ભગવાન મહાવીર સ્વામીએ નાલંદામાં કેટલા ચાતુર્માસ કર્યા હતા? જવાબ 14. 3. 5મી સદીમાં નાલંદામાં કયા રાજાએ એક વિહાર બંધાવ્યો હતો? જવાબ કુમારગુપ્ત. 4. નાલંદા વિદ્યાપીઠના પુસ્તકાલય વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતો? જવાબ ધર્મગંજ. પ્રશ્ન નંબર 5. 7મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી? જવાબ યુએન સ્વાંગ. 6. યુએન સ્વાંગે ભારતમાંથી કેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો? જવાબ 657. 7. નાલંદા વિદ્યાપીઠમાં રહેવા જમવાની વ્યવસ્થા કેવી હતી? જવાબ નિઃશુલ્ક એટલે કે મફત. 8. પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હાલમાં કયા દેશમાં આવેલી છે? જવાબ પાકિસ્તાન, જે રાવલપિંડી પાસે. 9. તક્ષશિલા વિદ્યાપીઠ કયા પ્રાચીન પ્રદેશની રાજધાનીનું શહેર હતું? જવાબ ગાંધાર. 10. તક્ષશિલા વિદ્યાપીઠમાં કુલ કેટલી વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું? જવાબ 64 વિદ્યા. 11. કયા મહાન વ્યાકરણ શાસ્ત્રીને તક્ષશિલામાં શિક્ષણ લીધું હોવાનું મનાય? જવાબ પાણીની. પ્રશ્ન નંબર 12. કયા મહાન રાજનીતિજ્ઞ અને મંત્રીએ તક્ષશિલામાં અભ્યાસ કર્યો હતો? જવાબ કૌટિલ્ય, જેને ચાણક્ય પણ કહીએ. 13. સામાન્ય રીતે તક્ષશિલામાં એક શિક્ષક પાસે લગભગ કેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા? જવાબ 20. પેજ નંબર 35 જેનો પ્રથમ પ્રશ્ન છે, વારાણસી એટલે કે કાશી કયા સદીમાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું? જવાબ ઈસવીસન પૂર્વે 7મી સદી. 2. કયા પુરાણ કે સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસીમાં હોવાનો ઉલ્લેખ મળે છે? જવાબ વ્યાસ સંહિતામાં. 3. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર પ્રસાર માટે કયા સ્થળ પર પસંદગી ઉતારી? જવાબ વારાણસી. 4. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક કોણે પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા કાશીમાં મેળવી હતી?
જવાબ છે વલ્લભાચાર્યજીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતના કયા વંશના શાસકોના સમયમાં પ્રસિદ્ધ થઈ? જવાબ મૈત્રક વંશ. 6, 7મી સદીમાં વલ્લભી કયા બૌદ્ધ પંથનું શિક્ષણ કેન્દ્ર હતું? જવાબ હિનયાન. 7, કયા ચીની પ્રવાસીએ નોંધ્યું કે વલ્લભી પૂર્વ ભારતની નાલંદા સામે સ્પર્ધા કરતી? જવાબ ઇત્સિંગ. 8, વલ્લભીમાં કયા બે પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાનો આચાર્ય તરીકે જાણીતા હતા? જવાબ સ્થિરમતી અને ગુણમતી. પ્રશ્ન નંબર 9, કયા વર્ષમાં આરબોના આક્રમણને કારણે વલ્લભી વિદ્યાપીઠ બંધ પડી? જવાબ ઈસવીસન 775માં. 10, કઈ વિદ્યાપીઠમાં વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા? જવાબ વલ્લભી વિદ્યાપીઠ. 11, કયા સમ્રાટના સમયમાં વારાણસીનું સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યું? જવાબ અશોક. 12, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા જેમણે તક્ષશિલામાં શિક્ષણ લીધું હતું? જવાબ ચાણક્ય, જેને આપણે કૌટિલ્ય પણ કહીએ છીએ. ત્યાર પછી પ્રકરણ 5, જેનું નામ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, પાના નંબર 37, જેનો પ્રથમ પ્રશ્ન, વિજ્ઞાન એટલે શું? જવાબ વ્યવસ્થિત જ્ઞાન. 2, ટેકનોલોજી એટલે શું? જવાબ વિજ્ઞાનની વ્યવહારમાં ઉપયોગિતા. 3, ધાતુ વિદ્યાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ કયું શિલ્પ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે? જવાબ નટરાજનું શિલ્પ. 4, સિંધુકાલીન સંસ્કૃતિમાંથી ધાતુની કઈ મૂર્તિ મળી આવી છે? જવાબ નર્તકીની મૂર્તિ. પ્રશ્ન નંબર 5, રસાયણશાસ્ત્ર કેવા પ્રકારનું વિજ્ઞાન છે? જવાબ પ્રયોગાત્મક વિજ્ઞાન. 6, ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય કોને માનવામાં આવે છે? જવાબ આચાર્ય નાગાર્જુન. 7, આચાર્ય નાગાર્જુન કઈ વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય હતા? જવાબ નાલંદા વિદ્યાપીઠ. 8, આચાર્ય નાગાર્જુને લખેલા બે મુખ્ય ગ્રંથો કયા છે? જવાબ રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોને કરી હતી? જવાબ આચાર્ય નાગાર્જુને. 10, બિહારના સુલતાનગંજમાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ કેટલા ફૂટ ઊંચી હતી? જવાબ 7 ફૂટ 1/2. 11, સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તામ્રમૂર્તિનું વજન કેટલું? જવાબ 1 ટન. 12, ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા કઈ સદીથી વિકાસ પામી? જવાબ 10મી અને 11મી સદીથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 1, દિલ્હીમાં આવેલો વિજય સ્તંભ લોહ સ્તંભ કયા સમ્રાટે નિર્માણ કરાવ્યું હતું? જવાબ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય પણ કહેવાય છે. 2, મહર્ષિ ચરકે કયો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે? જવાબ ચરક સંહિતા. 3, મહર્ષિ ચરકે તેમના ગ્રંથમાં કેટલી વનસ્પતિનું ઔષધિઓનું વર્ણન કર્યું? જવાબ 2000થી પણ વધુ. 4, શલ્ય ચિકિત્સા વાડકા વિદ્યાનું પ્રખર વિદ્વાન કોણ હતા? જવાબ મહર્ષિ સુશ્રુત. પ્રશ્ન નંબર 5, મહર્ષિ સુશ્રુતે કયા ગ્રંથની રચના કરી? જવાબ સુશ્રુત સંહિતા. 6, કયા ઋષિ માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકે તેવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો? જવાબ મહર્ષિ સુશ્રુત. 7, અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથના લેખક કોણ છે? જવાબ વાગ્ભટ. 8, પ્રાચીન ભારતના વિદ્યાર્થીઓને મીનના પુતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન કઈ વિદ્યામાં આપવામાં આવતું હતું? જવાબ શલ્ય ચિકિત્સા વાડકાપ. પ્રશ્ન નંબર 9, પ્રાચીન ભારતના લોકો કઈ આધુનિક ગણાતી સર્જરી વિશે પણ જાણતા હતા? જવાબ પ્લાસ્ટિક સર્જરી. 10, હાથીઓના રોગો પર લખાયેલા ગ્રંથનું નામ શું છે? જવાબ હસ્તી આયુર્વેદ. 11, અશ્વ ઘોડાના રોગો પર અશ્વશાસ્ત્ર ગ્રંથો કોણે લખ્યો હતો? જવાબ શાલિહોત્ર. 12, નાલંદામાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ કેટલા ફૂટ ઊંચી હતી? જવાબ 18 ફૂટ. પેજ નંબર 39. 1, શૂન્યની શોધ કોણે કરી હતી? જવાબ આર્યભટ્ટ. 2, આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કયા ઋષિ હતા? જવાબ ગુત્સમન. 3, ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? જવાબ લીલાવતી ગણિત. 4, ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ આર્યભટ્ટ. 5, આર્યભટ્ટે કયા ગ્રંથમાં પાઈની કિંમત 22/3 જેટલી થાય છે તેમ જણાવ્યું છે? જવાબ આર્યભટ્ટિયમ. 6, દશાંશ પદ્ધતિના અવશેષો પ્રાચીન સંસ્કૃતિના કયા સ્થળોએથી જોવા મળે છે? જવાબ મોહેંજો-દડો અને હડપ્પા. 7, જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કયા ગ્રંથમાં આપવામાં આવ્યું છે? જવાબ આર્ય સિદ્ધાંત. 8, પ્રજનનશાસ્ત્ર ગ્રંથના કર્તા કોણ છે? જવાબ બાભ્રવ્ય પાંચાલ. પ્રશ્ન નંબર 9, ચિકિત્સા સંગ્રહ ગ્રંથ કોણે લખ્યો છે? જવાબ ચક્રપાણીદત્ત. 10, કામસૂત્રના રચયિતા કોણ છે? જવાબ વાત્સાયન. 11, મહામુનિ પારાશર દ્વારા કયા શાસ્ત્રની રચના કરવામાં આવી છે? જવાબ વૃક્ષ આયુર્વેદ. 12, યોગશાસ્ત્રના પ્રણેતા કોણ છે? જવાબ મહર્ષિ પતંજલિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, યંત્ર સર્વસ્વ ગ્રંથના લેખક કોણ છે? જવાબ મહર્ષિ ભારદ્વાજ. પ્રશ્ન નંબર 14, કાલગણના ગ્રંથ કોણે લખ્યો છે? જવાબ શકમુનિ. 15, સમીકરણના પ્રકારો વિશે કયા ગણિતશાસ્ત્રીએ જણાવ્યું હતું? જવાબ બ્રહ્મગુપ્ત. 16, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું પ્રતિપાદિત કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? જવાબ છે આર્યભટ્ટ. પેજ નંબર 40,
જેનો પ્રથમ પ્રશ્ન, શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે? જવાબ ખગોળશાસ્ત્ર. 2, ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ કોણે સાબિત કર્યું હતું? જવાબ આર્યભટ્ટ. 3, વિદ્વાનો આર્યભટ્ટને કયા નામથી સંબોધતા હતા? જવાબ અજરભર. 4, બ્રહ્મગુપ્તે કયા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે? જવાબ છે બ્રહ્મ સિદ્ધાંત. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચનાર કોણ હતા? જવાબ વરાહમિહિર. 6, બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ વરાહમિહિર. 7, વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે? જવાબ જ્યોતિષશાસ્ત્ર. 8, 15મી સદીમાં મેવાડના કયા રાજાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો? જવાબ છે રાણા કુંભાએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? જવાબ 8, 10, દેવોના પ્રથમ સ્થપતિ આર્કિટેક્ટ કોને માનવામાં આવે છે? જવાબ વિશ્વકર્મા. 11, આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો કયા શાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે? જવાબ જ્યોતિષશાસ્ત્ર. 12, વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓમાં કોનો સમાવેશ થાય? જવાબ બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા. કોઈ પણ એક નામ લઈ શકાય જવાબમાં. પેજ નંબર 41, જેનો પ્રથમ પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ કયું છે? જવાબ વિવિધતામાં એકતા. 2, કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ધાતુશિલ્પ કયું છે? જવાબ નટરાજનું. 3, વર્તમાન સમયમાં વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં પરિવર્તન આવતા તેને હવે ક્યાં સ્વીકૃતિ મળી રહી છે? જવાબ વિદેશમાં. તો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રથમ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. ઝડપથી આવતીકાલ સુધીમાં લગભગ આપણે 15 પ્રકરણ સુધીના પ્રશ્નો મૂકી દઈશું એવું આપણે હું કહી શકું છું. કદાચ પ્રશ્નોમાં કોઈક જવાબમાં ભૂલ રહી ગઈ હોય તો આપણે સ્ક્રીન ઉપર પેજ પર મૂકીએ છીએ, ત્યાં તમારે સુધારો વધારો કરી લેવો. અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.